અહીંયાથી જે ગંગા વહી રહી છે એનું સ્નાન કરવા આપણે ત્યાં જવું પડે, પણ આ ભગવાન તો આપણી સામે છે, તો જે લાવો લેવાય એટલે પોથીયાત્રામાં આનંદ કરજો બધાય એવા શુભ ભાવ સાથે. ગઈકાલે આપણે કથાને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજાના લગ્ન સુધીની વાત કરી હતી. પછી કૃષ્ણ પરમાત્મા અને માં રૂક્ષ્મણીનું દાંપત્ય જીવન ચાલે છે. દાંપત્ય જીવન શબ્દ આવ્યો તો પાછું મને યાદ આવી ગયું કે આજે આપણા કથાના અંતિમ દિવસમાં બે યોગ બન્યા છે બાપુ. એક યોગ એ છે કે આજે ઋષિ પ્રાગટ્યની જયંતિ છે. જે આપણે પ્રહલાદની કથા ગાઈ ને નૃષિ ભગવાનની, એ નૃષિ પ્રાગટ્યની આજે ભગવાન નરસિંહ અવતારનું આજે પ્રાગટ્ય દિવસ. અને બીજું દાંપત્ય જીવન આવ્યું ને એટલે અહીંયા એક દંપતી આપણી વચ્ચે બેઠું છે. અમારે પહેલા દિવસે મીનાબાનો જન્મદિવસ હતો અને છેલ્લા દિવસે અમારે દીપ્તિબેનનો જન્મદિવસ, એટલે એ આપણે સરસ પછી હમણે લઈશું. પણ મારા